નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિત ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે છે આપણે પેપર નંબર 5 નો વિભાગ ડી નું સોલ્યુશન છે જોવાના છીએ, જેની અંદર છે આપણે તમને એક નવી રીતે અલગ અને સરળ સોલ્યુશન સાથે તમને છે આજે દાખલા શીખવાડવાના છે. બરાબર છે? અને આપણો જે પહેલો જ વિભાગ ડી નો પ્રશ્ન છે, જે આપણો થેલ્સનો પ્રત્યેક પ્રમેય છે, એ આપણે પ્રમેય છે આ વિડિયોની અંદર સોલ્યુશન નથી કરેલું. એનું જે સોલ્યુશન છે આપણે અલગથી એનો વિડિયો બનાવેલો છે, જેને આપણે આપણી YouTube ચેનલની અંદર પ્રમેય વિભાગની અંદર છે એ પડ્યો છે. એની અંદર તમે છે જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, અને આપણા ગાલા અસાઇનમેન્ટનું પણ પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેનાથી તમારે બધા પેપર છે સરળતાથી મળી જાય. અને વિભાગ ડી છે એ તમને જોરદાર રીતે છે શીખવાડવાનો છે. તો આપણા વિડીયોને છે અંત સુધી તમે જોતા રહ્યો, અને જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અત્યારે જ આપણા વિડીયોને લાઈક કરી દો. ચલો સ્ટાર્ટ કરીએ વિભાગ ડી. ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 48. પ્રશ્ન નંબર 48 ની અંદર આપણને શું કીધું છે કે ત્રિકોણ DOC અને ત્રિકોણ AOB બંને કેવા છે? એકરૂપ છે એવું કીધું છે. બરાબર છે? એના આધારે આપણને ખૂણા આપેલા છે કે DOC બરાબર 125, CDO 70 આપ્યા છે, અને આ ચાર ખૂણા આપણને પૂછેલા છે. બરાબર છે? તો પહેલો ખૂણો તમે જોવો તો DOC એટલે આ ખૂણો આપણને પૂછ્યો છે. તો તમે જોવો તો આખો ખૂણો હોય, અડધું સર્કલ દે ખૂણો કેટલાનો બનાવે? 180 અંશનો. તો એ ખૂણાની આધારે આ આપણે ધોરણ 9 ની અંદર બધું આવતું હતું. બરાબર છે? એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. ચલો તેથી આપણે લખીએ કે ખૂણો DOC પ્લસ COB બરાબર 180 અંશ. ક્યાં કારણે આપણા બે સરવાળો છે, ખૂણાનો સરવાળો 180 થાય? બોલો તો રૈખિક ખૂણાની જોડ. રૈખિક ખૂણાની જોડ. બરાબર છે? આના આધારે છે આપણે શું કરી શકીએ કે 180 થાય. આપણે ખૂણો જોઈ છે, ખૂણો DOC પ્લસ ખૂણો COB કેટલો છે? 125 અંશ બરાબર 180 અંશ. તો ખૂણો DOC બરાબર 180 માઈનસ 125. તો ખૂણો DOC બરાબર 180 માંથી 125 જાય તો કેટલા વધે? આમાં 5 ઉમેરો એટલે 30 થાય. 30 માં બીજા 50 ઉમેરો એટલે 180 થાય. તો કેટલા થઈ જશે? બોલો 55 અંશ. તેથી ખૂણો DOC બરાબર 55 અંશ. સમજાણું? ચલો આ આપણા થઈ ગયા 55 અંશ થઈ ગયા. હવે બીજો ખૂણો જોવો તો કયો પૂછ્યો છે? ખૂણો DCO એટલે આ ખૂણો પૂછ્યો છે આપણને. પૂછ્યો છે. ચલો તો આ ત્રિકોણ જોવો તો ત્રિકોણ આ ત્રણેય ત્રિકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આપણે એનો ઉપયોગ કરશું. ચલો ત્રિકોણ ના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180 અંશ. ચલો ક્યાં ખૂણા છે જોવો તો ખૂણો D પ્લસ ખૂણો O પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. કારણ કે આપણને જો તો વચ્ચે હોય આપણને શું દર્શાવે છે? ખૂણો દર્શાવે છે. તો આપણે ખૂણો C છે મળી જાય. બરાબર છે? ચલો ખૂણો D કેટલા થાય છે? આ 70 અંશ થાય છે. ખૂણો O કેટલો થાય જોવો તો ખૂણો O એટલે આ ભાગની વાત છે, આટલો ભાગ કેટલા થાય છે? 55 અંશ થાય છે. પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. ચલો આ બેનો સરવાળો કેટલો થશે જોવો તો 125 અંશ થાય. પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. તો ખૂણો C બરાબર 180 અંશ માઈનસ 125 અંશ. તો ખૂણો C બરાબર કેટલા થઈ ગયા આપણા? 55 અંશ. સમજાણું મિત્રો? ખબર પડે છે? તો આપણે બે ખૂણો C થઈ ગયો. તો આપણે લખવો હોય તેવું લખી શકીએ. ખૂણો DCO બરાબર 55 અંશ. બરાબર છે? આ ખૂણો લખો, ક્યાં લખો? બે એક જ ખૂણા થાય. બરાબર છે? ચાલો હવે આપણને ત્રીજા ખૂણો કયો પૂછ્યો જોવો તો OBA એટલે આ ખૂણો જોઈશે. તો હવે તમે જો
આપણે યુગ્મ કોણ આવતું ધોરણ 9 ની અંદર યાદ છે? યુગ્મ કોણમાં તમે યાદ શું રખવતા હતા? z બનવો જોઈએ. તમે જુઓ તો આ z બને છે અહીંયા, અહીંથી શરૂઆત કરી અહીંયા અને આ, એટલે આ ખૂણો અને આ ખૂણો કઈ જોડ બનાવે? યુગ્મ કોણની જોડ બનાવે. ચલો એ આપણે લખીએ. ખૂણો CDB, ખૂણો CDB બરાબર ખૂણો DBA, ખૂણો DBA બરાબર. આપણે એ જોઈજો OBA જોઈએ છે, ખૂણો કયો જોઈએ છે? B. તો આના આધારે આપણને કેવો મળશે? ખૂણો B. કારણ લખી નાખવાનું. શું કામ આવું થાય છે? તો લખવાનું યુગ્મ કોણ. ચલો તેથી ખૂણો DBA, DBA એટલે આ ખૂણો કેટલા અંશનો થાય છે? સોરી 55 સોરી 70 અંશ, કારણ કે આ 70 છે તો આ કેટલા થશે? 70 અંશનું. તેથી આપણને જે કયો જે ખૂણો આપણે જે લખી નાખીએ OBA, તેથી OBA બરાબર પણ કેટલા થશે? 70 અંશ. શું કામ 70 થાય? કારણ કે બેયમાં કેની વાત કરી છે? ખૂણા B ની જ વાત કરી છે, બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ આપણને શું પૂછ્યું છે? જોવો તો હવે OAB, OAB એટલે આ ખૂણો. હવે તમે જો તો આપણે આમ z બનાવ્યો તો આમે z બને. જો આમ અને આમ, તો ખૂણો C અને ખૂણો A યુગ્મ કોણની જોડ બનાવે કે ન બનાવે? તો લખીએ આપણે. તેથી ખૂણો આપણે આ બે ખૂણા લેવાના. જે ખૂણો લેવાનો છે C વાળો અને A વાળો, DCA, ખૂણો DCA બરાબર CAB, ખૂણો CAB બે કેવા થાય? સરખા. કારણ લખી નાખશું યુગ્મ કોણ, બરાબર છે. તેથી ખૂણો CAB બરાબર આ કેટલાનો મળ્યો? ખૂણો C. ખૂણો C કેટલાનો મળ્યો છે? 55. આ ખૂણો કેટલાનો થઈ જશે? 55 અંશ. આપણને પૂછ્યું છે ખૂણો OAB, તો એના આધારે લખી શકીએ ખૂણો OAB બરાબર પણ કેટલા થઈ જશે? 55 અંશ, બરાબર છે. છેલ્લો દાખલો છે આપણે છે 9મા ના કોન્સેપ્ટને આધારે છે આ દાખલો છે. એને સમજાણું? ચલો વિડિયો ગમે તો અત્યારે આપણો વિડિયો છે લાઈક કરી દો. ઓકે. હવે છે પ્રશ્ન નંબર 49. પ્રશ્ન નંબર 49 તમને સ્ક્રીન ઉપર દેખાતો છે. આ પ્રશ્ન હું તમને એકદમ સરળ રીતે અને જોરદાર રીતે શીખવાડવાનો છું. જો તમને આપણું સોલ્યુશન ગમે તો વિડિયોને લાઈક કર્યા વગર જાતા નહીં, બરાબર છે. ચલો શું કીધું છે આપણને? તો કે પાર્થની 6 વર્ષ પહેલાની ઉંમર અને પાર્થની 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર છે 288 છે. તો હાલની ઉંમર મેળવવાની છે. તો આપણને ખબર નથી હાલની ઉંમર શું છે, તો આપણે ધારી લઈએ. ચાલો કે ધારો કે પાર્થની હાલની ઉંમર x છે. જો અત્યારે આપણને હાલની ઉંમર ખબર હોય તો આપણે 6 વર્ષ અને 6 વર્ષ પહેલા ને પછીની ઉંમર મળે. અત્યારે આપણે કીધું કે ભાઈ અત્યારે હાલની ઉંમર કેટલી છે? x છે. 6 વર્ષ પહેલા, ચાલો 6 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલા જો તમે મિત્રો અત્યારે 16 વર્ષના છો તો 6 વર્ષ પહેલા તમે કેટલા ના હતા? 10 વર્ષના હતા. તો તમે શું કર્યું? 16 માંથી 6 બાદ કરી દો તો તમને કેટલા મળે? 10. તો એનો મતલબ તમે 10 વર્ષના હોય તો તમે શું કર્યું? બાદબાકી કરી. તો આપણે પણ આની ઉંમર જો x હોય અને 6 વર્ષ પહેલાની વાત છે તો -6, અને 6 વર્ષ પછી 6 વર્ષ પછી તમે અત્યારે જો 16 ના હોય તો 6 વર્ષ પછી કેટલા ના થાવ? 22 માં. તો 6 વર્ષ ઉમેરવાના તો એની ઉંમર અત્યારે x છે. 6 વર્ષ પછી 6 થશે. અને આ બંનેનો ગુણાકાર, બરાબર 288. બંનેનો ગુણાકાર કરો. x - 6 x + 6 બરાબર 288 થાય. ચલો એક તમને નિત્યસમ યાદ હોય તો a નો વર્ગ - b નો વર્ગ બરાબર a + b, a - b. તમે જુઓ તો a + b આ બે સંખ્યા સરખી, આ બે સંખ્યા સરખી છે. આ a સરખા b સરખા, વચ્ચે પ્લસ માઈનસ. જુઓ તો x x 6 6 બે સંખ્યા કાઉસ પર સરખી, ખાલી માત્ર ને માત્ર નિશાનીનો ફેર છે.
તો આ નિત્યસમ તમે વાપરી શકો કે ન વાપરી શકો? a નો વર્ગ એટલે કોનો વર્ગ થશે? a નો વર્ગ એટલે x નો વર્ગ, વચ્ચે હંમેશા શું આવશે? માઈનસ. b એટલે કોણ થાય આપડા? 6 નો વર્ગ બરાબર 288. ચલો x વર્ગ માઈનસ 6 નો વર્ગ 36 બરાબર 288. તેથી x વર્ગ બરાબર 288 પ્લસ 36. તેથી x વર્ગ બરાબર બેયનો સરવાળો 8 6 14 નો ચોગડો વધી 1 8 ને 1 9 10 11 12 12 નો બોગડો વધી 1 2 ને 1 3 324. 324 કોનો વર્ગ છે? કોનો વર્ગ છે? વર્ગમૂળ દૂર કરવું હોય અંડર રૂટ 324 અને x બરાબર કેટલા થઈ જશે? 18. હવે પ્લસ ઓર માઈનસ કિંમત નહીં લેવાની. શું કામ નહીં લેવાની? કારણ કે વર્ષની જે ઉંમરનો દાખલો છે તો માઈનસમાં તો વર્ષ હોવાના નથી. તો આપણે x ની કિંમત કેવી લેવાય? પ્લસ જ લેવાય. તો x બરાબર કેટલા થઈ ગયા? 18. તો આપણને એ જ પૂછ્યું છે પાર્થની હાલની ઉંમર કેટલી છે? x છે. તો x એટલે કેટલા? 18 વર્ષ. નીચે લખી નાખવાનું. તેથી પાર્થની હાલની ઉંમર 18 વર્ષ છે. બરાબર છે? છે એકદમ સરળ દાખલો મિત્રો. તો અત્યારે જ આપણા વિડિયોને લાઈક કરી દો. જોઈએ આપણે પ્રશ્ન નંબર 50. પ્રશ્ન નંબર 50 ની અંદર આપણે કીધું સમાંતર શ્રેણીના 8મા અને 4થા પદનો સરવાળો 24 થાય છે. 6ઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 થાય છે. તો શ્રેણીના પ્રથમ 3 પદ મેળવો. જ્યારે આ પ્રકારનો પ્રશ્ન તમને દેખાય તો આપણે આ બંને ઉપરથી છે એક સમીકરણ મેળવવાનું, આ બંને ઉપરથી બીજું સમીકરણ બનાવવાનું અને બંનેને છે લોપની રીતે ઉકેલી દેવાના છે. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણે કે a8 ને શું લખાય? a પ્લસ 7d લખાય પ્લસ a4 ને શું લખશો? a પ્લસ 3d બરાબર 24. ચલો a પ્લસ a એટલે કેટલા થશે? 2a પ્લસ 7 પ્લસ 3 એટલે કેટલા થશે? 10d બરાબર 24. બધામાંથી કોમન શું દેખાય છે? 2 દેખાય છે. ચલો બધામાંથી એટલે બે માંથી તમે કોમન કાઢો a પ્લસ 5d બરાબર 24. તો a પ્લસ 5d બરાબર 24 ના છેદમાં 2 a પ્લસ 5d બરાબર 12. સમીકરણ નંબર a. બરાબર છે? ઓકે. ચલો નેક્સ્ટ સમીકરણ આપણે શું આપ્યું છે? a6. તો a6 એટલે કેમ લખશો તમે? a પ્લસ 5d પ્લસ આને કેમ લખશો? a પ્લસ 9d બરાબર કેટલા થાય સરવાળો? 44. a પ્લસ a કેટલા થાય? 2a થાય. 5 પ્લસ 9 કેટલા થાય? 14 d બરાબર 44. ચાલો આમાંથી તો ફરીથી બે કોમન કાઢી જો. બે કોમન કાઢો શું વધે? a પ્લસ 7d બરાબર 44. તેથી a પ્લસ 7d બરાબર 44 ના છેદમાં 2. તેથી a પ્લસ 7d બરાબર 22. સમીકરણ નંબર 2. સમજાણું? ખબર પડે છે? ચાલો હવે હું લખશું સમીકરણ 1 અને 2 પરથી. શું લખશું? સમીકરણ 1 અને 2 ઉપરથી. આમાં 7d મોટા છે એટલે પહેલા લખીએ a પ્લસ 7d બરાબર 22. આ બીજું સમીકરણ શું છે આપણું? પહેલું a પ્લસ 5d બરાબર 12. બે નો લોપ કરવા માટે શું કરશું? નિશાની બદલાવી પડશે. કોનો લોપ થાય છે આપણે? a નો. ચાલો એની અંદર a માઈનસ a એટલે કેન્સલ થઈ જશે. 7 માઈનસ 5 એટલે કેટલા વધે? 2d બરાબર 22 માંથી 12 જાય તો 10. d બરાબર 10 ના છેદમાં 2. d બરાબર 5. સમજાણું? d મળી ગયા. હવે સમીકરણ 1 ની અંદર d ની કિંમત મૂકી દઈએ એટલે આપણને શું મળશે? a મળી જાય. ચાલો a પ્લસ 5d બરાબર 12. તેથી a પ્લસ 5 d ની જગ્યાએ 5 બરાબર 12. તેથી a પ્લસ 5 5 25 બરાબર 12. તેથી a બરાબર 12 માઈનસ 25. તેથી a બરાબર કેટલા વધે? બોલો? -13.
તો a મળી ગયો, d મળી ગયો. પ્રથમ ત્રણ પદ, તો પ્રથમ પદ કેટલા થઈ જશે બોલો? પ્રથમ પદ બરાબર -13, બીજું પદ બરાબર a2 બરાબર a + d. a કેટલા મળ્યા? -13, d કેટલા છે? 5. બોલો 13 માંથી 5 જાય, કેટલા વધે? -8. તો a2 થઈ ગયા આપણા. ચલો a3 બરાબર a + 2d બરાબર a -13 + 2 d 5 -13 + 10. તો a3 બરાબર 13 માંથી 10 જાય -3. તો પ્રથમ પદ -13, બીજું પદ -8, ત્રીજું પદ -3. બરાબર છે મિત્રો? સમજાણો દાખલો? ઓકે. પ્રશ્ન નંબર 51. પ્રશ્ન નંબર 51 ની અંદર આપણે સાક્ષરતા દર આપેલો છે અને શહેરોની સંખ્યા આપી છે અને આપણને કીધું છે મધ્યક મેળવો. બરાબર છે? 4 માર્કની અંદર મધ્યકનો દાખલો આવે અને એ પણ ખૂટતી આવૃત્તિ વગરનો તો ખૂબ સારું કહેવાય અને સરળતાથી દાખલો થઈ જાય. બરાબર છે? ચલો જોઈએ આપણે કે હવે જ્યારે મધ્યક પૂછ્યો હોય ત્યારે ત્રીજી કોલમ આપણે મેળવી છે મધ્ય કિંમત. xi મધ્ય કિંમત એટલે શું? આ બંનેની વચ્ચે કઈ વેલ્યુ આવે? 45 થી 55 ની વચ્ચે કોણ આવે ગયો? તો 50 આવે. અને જો એમ ન ખબર પડે તો આ બેનો સરવાળો કરો. કેટલા થયા? 5 આના ભેગા, આ 50 થઈ ગયા. 50 ને 50 100, 100 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 50. તો આપણને એ સૂત્રની આધારે મળે અને ડાયરેક્ટ આપણે લખી શકીએ. અને પછી જોવો તો કેટલાનો ગેપ દેખાય છે? 10 નો ગેપ છે. તો આમાં 10 ઉમેરતા જાઓ. આ 60, આ 70, આ 80 ને આ 90. હવે આપણે પ્રયત્ન કરો કે એક્ઝેક્ટ વચ્ચે આવતો હોય એ રીતે xi માંથી આ ન ભૂલાય, xi માંથી એ ધારવાનો રહેશે. બરાબર છે? આ એ ધારી દો. હવે જે કોલમ આવે આપણે કઈ આવે છે? ui આવે. અને ui બરાબર યાદ સૂત્ર રાખજો, xi - a ના છેદમાં h. આ સૂત્ર છે ui નું. આની સામે જે a બરાબર જે આવતો અહીંયા શું લખવાનું? 0. એની ઉપર -1, એની ઉપર -2 અને નીચે 1 અને 2. કોઈ ઊંધું ન કરે, 1 2 3 એવું ન લખે. બરાબર છે? ભૂલ કરતા નહીં. 0 અહીંયા એની ઉપર જ -1 લખવાનું રહેશે. બરાબર છે? હવે આપણે લખીએ છીએ fi ui. ચલો fi u એટલે બીજી અને ચોથી કોલમનો ગુણાકાર. આપણા માટે fi હોય 3 દુ 6 તો આવશે -6. 10 ગુણ્યા -1 એટલે -10. 11 ગુણ્યા 0 એટલે 0. 8 ગુણ્યા 1 એટલે 8. 3 ગુણ્યા 2 એટલે 6. આનો આપણે કરવો છે સરવાળો. તો સિગ્મા fi ui. હવે તમે જો તો અહીંયા માઈનસ છે અને પ્લસ છે. આ સીધા શું થાય? ઉડી જાય, કારણ કે સરવાળો કરવો છે. આ -10 છે ને આ +8 છે. તો કેટલા આવશે? બરાબર કરી -2. બરાબર છે? fi નો સરવાળો એટલે કે બીજી કોલમનો સરવાળો. તો શું થશે? સિગ્મા fi બરાબર 10 ને 3 કેટલા થશે? 13. 13 ને 1 14, 14 ને 10 24, 24 માં 6 નાખો 30, 30 ને 2 32, 32 ને 3 કેટલા થશે? 35. ચલો હવે સૂત્ર લખો આપણે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બરાબર છે? ચાલો a આપણને કેટલા મળ્યા જો તો આપણે કેટલા લીધા છે? 70 પ્લસ સિગ્મા fi ui કેટલા મળ્યા છે? -2. સિગ્મા fi કેટલા છે? 35 ગુણ્યા h કેટલા જો તો આપણે h કેટલા મળ્યા છે? 10. તો h બરાબર 10. ચલો 5 દુ 10, 5 સત્તા 35. અહીંયા આવશે 70 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 છેદમાં 7. 4 અને ભાગાકારની એમાં શું આવશે? 7. અહીંયા 0 પોઈન્ટ, અહીંયા 0. 7 પંચા 35 કેટલા વધશે? 5. અહીંયા 0 મૂકી દો. 70 કેટલા આવશે? 39. કેટલા આવશે? 1. અહીંયા 0. 7 એકા 7 આપણે રાખીએ 0.771. ચાલો અહીંયા નીચે લખું છું 70 માઈનસ આનો જવાબ કેટલો આવે છે? 0.57. હવે આ બેને આપણે બાદબાકી કરવી છે. ચલો આ 70 માઈનસ કેટલા કરવા છે? 0.8. પોઈન્ટ પછી બે 0 લખી નાખીએ. અહીંયા શું છે? પોઈન્ટ અને અહીંયા આવશે 7 થવાનું. અહીંયા 0 0 બધી. ચલો કે અહીં 0 માંથી 7 જાય નહીં. અહીંયા 10 આવશે 6 9 9 10. 10 માંથી 7 જાય તો 3. ચલો 9 માંથી 5 જાય તો 4. પોઈન્ટ ના પોઈન્ટ અહીંયા 9 અને અહીંયા 6.
x બાર બરાબર 69.43 બરાબર છે મિત્રો. આ મધ્યકનો દાખલો 4 માર્ક ની અંદર એકદમ સિમ્પલ પૂછ્યો તો આપણે 4 માર્ક છે પૂરા મળશે. બરાબર છે. ઓકે, હવે જે પ્રશ્ન નંબર 52 પણ એકદમ સહેલો અને સરળ દાખલો છે, જેની અંદર આપણને છે અક્ષરોની સંખ્યા અને અટકોની સંખ્યા આપેલી છે અને એના આધારે આપણને મધ્યસ્થ મેળવો. અને કુલ અટકોની સંખ્યા આપણને આપેલી છે, કેટલી આપી છે? 100 આપી છે. જ્યારે આપણે CF છે ત્રીજી કોલમ મેળવશું ત્યારે છેલ્લે કેટલા આવવા જોઈએ? 100 આવવા જોઈએ. બરાબર છે. મધ્યસ્થનો છે એક ફાયદો છે કે આપણે જો CF મેળવતા રહે ટોટલ છે એ આપણને ખબર પડી જાય, રકમમાં પણ ટોટલ આપેલું હોય, જો ભૂલ હોય તો આપણને ખબર પડી જાય. બરાબર છે. ચલો CF મેળવવા હોય તો પહેલી આવૃત્તિ આપણે શું કરીએ છીએ? એમ નામ રાખીએ છીએ. ચલો 6 અને પછીની આવૃત્તિ સાથે શું કરીએ છીએ આપણે? સરવાળો. એટલે 30 ને 6 કેટલા થશે? 36. 36 ને 40 કેટલા થશે? 76. 76 ને 16 તો જો આની અંદર 4 નાખ દો એટલે 80. આની પાસે 2 વધે એટલે 82. 82 માં 10 ઉમેરો એટલે 92. 92 લખો. 92 માં 4 ઉમેરો એટલે 96 થાય. 96 માં 4 ઉમેરો એટલે 100 થાય. એટલે જો તો આપણી આવૃત્તિ છે CF સંચાવૃત્તિ છે સાચી છે. બરાબર છે. ચલો હવે આપણે છે કે મધ્યસ્થ વર્ગ પસંદ કરવા માટે આપણે n/2 મેળવીએ છીએ. n એટલે આપણે કુલ અવલોકનો છે, કુલ આવૃત્તિ છે 100 છે ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 50. હવે મધ્યસ્થ વર્ગ પસંદ કરવા માટે આપણે જોવાનું CF ની અંદર જોવાનું છે 50 ક્યાં આવે? તો કે 50 છે આપણને આની અંદર જોવા મળે. બરાબર છે. 76 ની અંદર છે 50 આવી જાય છે. બરાબર છે. ચલો મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ કાઉસમાં n/2 માઈનસ CF છેદમાં f ગુણ્યા h. બરાબર. ચલો l સૂત્રની આધારે લખી l આપણને કેટલા મળશે? 7. n/2 તો છેદ CF ક્યાં લેવાના? જે બોક્સ મધ્યસ્થ વર્ગ પસંદ થયો છે એની ઉપરની સંચય આવૃત્તિ. તો CF બરાબર 36. ચલો h બરાબર કેટલાનો ગેપ દેખાય છે? 3. કેટલાનો ગેપ દેખાય છે? 3. ચલો હવે શું ઘટે છે? તો કે f એટલે જે બોક્સ પસંદ કર્યું છે એનું આવૃત્તિ. ચલો બધી કિંમત મૂકો. l એટલે કે 7 છે પ્લસ n/2 આપણા કેટલા છે? 50 છે. CF કેટલા છે? 36 છે છેદમાં f એટલે આપણા કેટલા છે? 40 છે ગુણ્યા કેટલાનો ગેપ છે? જો તો 3 નો ગેપ છે. મિત્રો જ્યારે પણ મધ્યસ્થ દાખલો કરો એટલે હંમેશા પોઝિટિવ વેલ્યુ હોય, પ્લસ વેલ્યુ મળે. માઈનસમાં મળતી તમે ભૂલ કરેલી છે દાખલાની અંદર. બરાબર છે. ચલો અહીંયા આવશે 7 પ્લસ અહીંયા કેટલા વધે? જો 40 ને 50 એટલે કેટલા આવશે? 14 છેદમાં 40 ગુણ્યા 3. 14 તેરી 42 ના છેદમાં 4 ગુણ્યા 10 થાય કે નો થાય? ચાલો 4 42 અને ભાગ્યા 4 4 40 થાય કે નો થાય? કેટલા વધે? 2. અહીંયા પોઈન્ટ મૂકો. અહીંયા શું આવે? 0. 4 5 20. કેટલો જવાબ આવે છે? 10.5. પણ હજી છેદમાં 10 છે તો પોઈન્ટ ક્યાં આવી જાય? આગળ. તો કેટલા આવશે? 7 પ્લસ અહીંયા જવાબ કેટલો આવશે? 1.05. તો આપણો જે મધ્યસ્થ છે 7 ને 1 8 ને પોઈન્ટ એમ નામ તો મધ્યસ્થ કેટલો થઈ ગયો? 8.05. બરાબર છે. સમજાય છે? ઓકે. હવે જે 53 નો પ્રશ્ન, 53 પ્રશ્નની અંદર આપણને કીધું છે કે એક બાળક છે જે રમત ખરીદવા માટે છે દુકાને જાય છે અને એ દુકાનની અંદર એ એક રમત પસંદ કરે છે જેની અંદર છે એ 44 કાર્ડ હતા. એ 44 કાર્ડની અંદર છે એ વર્તુળ 24 હતા અને એ વર્તુળની અંદર વાદળી 9 હતા અને બાકીના જે છે એ લીલા રંગના હતા. પહેલેથી મેં ગોતીને રાખ્યું છે ભાઈ લીલા રંગના કેટલા હતા? 15 હતા. પછી આપણને કીધું છે કે ભાઈ ચોરસ છે કેટલા હતા? 20 હતા, જેમાં વાદળી 11 હતા. પહેલેથી ગોતીને રાખ્યું છે. લીલા કેટલા છે? 9 હતા. તો જ્યારે સંભાવનાનો દાખલો હોય ત્યારે આ રીતે છે માહિતી છે અલગ કરી લે. બરાબર છે. આપણે છે તૈયારી કરવાની છે એટલે આપણે કોઈ પણ પ્રકારનો દાખલો ઊંચાઈ સંભાવનામાંથી આપણને આવડવો જોઈએ. બરાબર છે. માહિતી સમજવાની છે, માહિતીને અલગ છે લખી નાખવાની, તો તમારે કાંઈ પણ પ્રશ્ન આવશે નહીં. અને જ્યારે સંભાવનાનો દાખલો ગણતા એટલે પહેલી વખત છે સૂત્ર લખવાનું, પછી નહીં લખો તો ચાલશે. ચલો જેની અંદર પહેલી જ ઘટના આપણને આપેલી છે કે ચોરસ હોય. ચોરસ કેટલા છે તમે જુઓ તો 20 છે.
તો પી ઓફ એ બરાબર 20 છેદમાં 44. આના ભાગ પડો તો 5 ચોક 20, 11 ચોક 44, 4 4 કેન્સલ, તો જવાબ શું આવશે 5/11. બરાબર. ચલો બીજી સંભાવના જોઈએ. ઘટના બી બરાબર લીલા રંગનું હોય તો લીલા રંગનું કેટલું છે 15 છે. બરાબર 15 આવશે નહીં મિત્રો. લીલો રંગ કીધો છે, લીલો રંગ કીધો છે તેમાં કોઈ પણ આકાર હોઈ શકે, ચોરસ હોઈ શકે ને વર્તુળ પણ હોઈ શકે. લીલા રંગની વાત છે તો લીલો રંગ એટલે 9 અને 15 કેટલા થશે 24 થાય. 9 અને 15 એટલે 24. તો P of B બરાબર 24 ના છેદમાં કુલ કેટલા છે 44. તો લખીએ 6 ચોક 24, 11 ચોક 44. તો P of B બરાબર 6 ના છેદમાં 11. બરાબર છે, સમજાય છે? ઓકે. ઘટના સી આપી છે વાદળી રંગનું વર્તુળ હોય તો P of C વર્તુળ હોય પાછું વાદળી હોય કેટલા છે 9 ના છેદમાં 44. છેદ ઉડશે નહીં ઉડે. બરાબર છે. તો આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો. હવે ઘટના ડી જોઈએ. ઘટના ડી લીલો ચોરસ હોય કેટલા છે 9 છે. 9 ના છેદમાં 44. તો આ આપણો શું થઈ ગયો જવાબ. બરાબર છે, સમજાય છે છેલ્લો પ્રશ્ન. માત્ર ને માત્ર આટલું જ મહત્વનું છે. આ ખબર પડી જાય પ્રશ્નો તો કઈ બહુ વિચારવા જેવા છે નહીં. એક આ પ્રશ્નની અંદર કદાચ ભૂલ થઈ શકે એવું હતું. લીલો રંગ કીધું તો આપણે ખાલી કાં તો ચોરસ લઈને કાં તો વર્તુળ બેમાંથી એક લઈને દાખલો ગણ્યો હોય તો માર્ક કપવાની સંભાવના રહે. બરાબર છે, પણ યાદ રાખજો લીલો રંગ છે આ બંને રંગની વાત છે અને બંને આકાર હોઈ શકે. બરાબર. ઓકે. આપણા પેપર નંબર 5 નો છેલ્લો દાખલો છે જેની અંદર આપણને છે કીધું છે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો આપણને ખબર છે કુલ પરિણામ કેટલા મળે 36. 36 પરિણામ મેં છે લખી નાખ્યા છે. બરાબર છે. એના આધારે આપણને ઘટના એ પૂછેલી છે કે બંને અંકો યુગ્મ હોય. યુગ્મ એટલે શું? બંને અંક કેવા હોય બેકી સંખ્યામાં હોય. તેવો પરિણામ કેટલા મળે છે એ આપણે જોવાના છે. તેથી P of A અને કુલ પરિણામ કેટલા છે આપણી પાસે 36. ચલો બંને અંકો કેવા હોવા જોઈએ યુગ્મ. તો પહેલા તમે જો 1 1 1 છે તો કેવી સંખ્યા છે અયુગ્મ સંખ્યા છે. આમાં 2 માં આમાં 1 આવે છે તો 1 આવશે. 1 આ નહીં આવે, આ 2 આ નહીં આવે, આ 3. બરાબર. બંને યુગ્મ હોવા જોઈએ. પછી આ તગડાવાળી લાઈન આવશે જ નહીં. જો આ 4 ની અંદર આ આવશે, આ આવશે, આ આવશે. તમે જો 3 આમાં 3 આમાં 5 માં નહીં આવે. 6 માં પાછા કેટલા હશે 3 આવશે. 3 6 9 કુલ કેટલા થઈ ગયા 9. સમજો બંને યુગ્મ જ હોવા જોઈએ. તો 9 4 36 જવાબ આવશે 1 ના છેદમાં 4. બરાબર છે. ચલો બીજો પ્રશ્ન. ઘટના બી અંકો સમાન હોય. અંકો સમાન હોય કેટલા મળે 6 જ મળવાના છે ને. 1 1 2 2 3 3 4 4 5 5 6. બરાબર છે. તો P of B બરાબર 6 ના છેદમાં 36 બરાબર 1 ના છેદમાં 36. બરાબર છે. ઓકે. ચલો ઘટના સી અંકોનો ગુણાકાર કેટલો થવો જોઈએ 12. એટલે બંને અંકોનો ગુણાકાર 12 કરવાનો છે. તો આમાં જો તો 6 એકા 6 ઉપર કઈ ચેક કરવા જવાની જરૂરિયાત છે નહીં. 6 દુ 12 તો આ આવશે કે નહીં આવે? ગુણાકાર કેટલો કરવાનો છે 12. આની ઉપરના એક આવશે તો કે નહીં આવે. હવે તમારે ક્રોસમાં ચાલવાનું થશે. જો 4 તેરી 12 આની ઉપર ક્યાંય નો આવે. નીચે જોવો તો કે નો આવે. અહીંયા તમે જો 4 તેરી 12 થાય કે નો થાય? આમાં કે 12 આવશે નહીં આવે. અહીંયા જો તો 6 દુ 12 થાય કે નો થાય? બીજે કઈ ગુણાકાર થશે નહીં થાય. કેટલા પરિણામ આવે 1 2 3 4. તો જવાબ શું આવશે P of C બરાબર 4 ના છેદમાં 36. 4 9 36 તો 1 ના છેદમાં 9. બરાબર છે. છેલ્લો પ્રશ્ન છે ઘટના D બરાબર સરવાળો કેટલો થાય 7 કરતા ઓછો. 7 થી ઓછો થવો જોઈએ તો કોણ પણ આવે 1 2 3 4 5 અને 6 આવશે. તો આ તો એક તો સરવાળો કોઈનો આવશે નહીં તો આટલા આવવા જોઈએ. આ 2 થાય તો કે હાલે 3 4 5 6 એના કરતા ઓછા થઈ ગયું. ચલો 3 4 5 6 7 આવશે નહીં આવે. હવે ઘટતા જાય જો 3 ને 3 6 5 4
4 ને 1 5 ને 2 6 અને અહીંયા આવશે 5 ને 1 6. હવે એકે પરિણામ આવે નહીં. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો 15 પરિણામ એવા હશે કે જેનો સરવાળો છે 7 કરતા ઓછો થાય, છેદમાં આવશે 36. ચલો આના છેદ ઉડાડો તો કેમ ઉડાડશો? 5 તેરી 12 તેરી 3 3 કેન્સલ. p ઓફ d બરાબર 5 ના છેદમાં 12. તેથીની નિશાની ભૂલવાની નહીં. બરાબર છે? આપણે પૂરા માર્ક મેળવવાના છે. ઓકે, સમજાય છે મિત્રો? ઓકે, ચલો તમે જો આપણે YouTube ચેનલ ની અંદર નવા હોય, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે એકદમ તમારા માટે સરળ સોલ્યુશન આપીએ છીએ. તો તમે છે આપણા વિડીયોને લાઈક પણ કરો અને તમારા મિત્રો સુધી પણ આપણા વિડીયોને છે પહોંચાડો. બરાબર છે? ઓકે, ચાલો મળીએ આપણે નવા વિડીયો સાથે.